હેલો ગાઈસ, મીનાસ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બાળકોને મોટાને ભાવે તેવું અને ટિફિનમાં લઈ જવાય તેવું બટાકાનું તલ અને દાણાવાળું શાક બનાવવાના છીએ। તો ચાલો આપણે બનાવીએ। બટાકાનું તલ અને દાણાવાળું શાક બનાવવા માટે 2 બટાકા લીધા છે। બટાકાને આ રીતે કટ કરી લેવા। કડાઈમાં 2 પરી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, હિંગ, દાણા, તલ નાખી તેમાં હળદર નાખીને બટાકા નાખી લેવા અને સારી રીતે મિક્સ કરી લેવા। પછી તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીને હલાવી લેવું। તેની ઉપર થાળી મૂકી પાણી એડ કરીને શાક થવા દેવું। થાળીમાં પાણી રેડવાથી પાણી ગરમ થાય અને નીચે વરાળનું પાણી પડે એટલે શાક સારી રીતે ચડી જશે અને શાક બળી પણ નહીં જાય। 10 મિનિટ પછી તેમાં લાલ મરચું, ધાણા જીરું નાખી સારી રીતે મિક્સ કરીને 5 મિનિટ થવા દેવું। આપણું મસ્ત મજેદાર નાના મોટા સૌને ભાવે તેવું તલ દાણાવાળું બટાકાનું શાક તૈયાર છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। મળીશું એક નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ।